नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरसनिदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાશ્રુત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાશ્રુત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા અન્ય ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાશ્રુત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાશ્રુત્રના સ્વાધ્યાયમાં ત્રીજો અધિકાર ચાલે છે. ત્રીજા અધિકારની 34મા સૂત્ર સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 35મા સૂત્રથી સ્વાધ્યાય લઈએ છીએ. સરવાળ સિદ્ધિમાંથી પહેલા આપણે સ્વાધ્યાય લઈએ છીએ અને તે પછીથી સંકલનમાંથી લઈએ છીએ. તો સરવાળ સિદ્ધિમાં 34મું સૂત્ર પૂરું થયું. તે પછીથી અહીંયા 35મું સૂત્ર છે. તો 35મા સૂત્રમાં અહીંયા કહે છે કે માનુષોત્તર પર્વત કે પહેલે તક ही મનુષ્ય है. મનુષ્ય ક્યાં સુધી છે એ માટે પહેલા ઉપોદ્ઘાતમાં અહીંયા 433મા બોલમાં એમ કહ્યું કે यहाँ शंकाकार का कहना है कि जम्बू द्वीप में हिमवान आदि की जो संख्या है उससे हिमवान आदि की दूनी संख्या आधे पुष्कर द्वीप में क्यों कही जाती है, पूरे पुष्कर द्वीप में क्यों नहीं कही जाती. अब इस शंका का समाधान करने के लिए आगे का सूत्र कहते हैं. जम्बू द्वीप, धातकी खंड अथवा तो धातकी द्वीप અને પુષ્કર દ્વીપ. તો પુષ્કર દ્વીપ સુધી પહોંચીએ ત્યારે બધું બમણું કરીએ છીએ આપણે. એક વાત શીખ્યા પ્રમાણે 1,00,000 યોજન જંબુ દ્વીપના કયા તો એની આજુબાજુ જે લવણ સમુદ્ર કયો એ 2,00,000 યોજનનો થાય. એના પછી ધાતકી ખંડ છે એનાથી બમણો 4,00,000 યોજનનો થાય અને એનાથી બમણો 8,00,000 યોજનનો કાલોદી સમુદ્ર થાય અને એનાથી બમણો 16,00,000 યોજનનો પુષ્કર દ્વીપ થાય. તો પુષ્કર દ્વીપમાં 16,00,000 યોજન છે, પરંતુ એમાં પાછો ચૂડી આકારે જે પર્વત લેવામાં આવ્યો છે તો એ પર્વતને કારણે અહીંયા આપણે જોઈએ છીએ કે આ પુષ્કર દ્વીપમાં બરાબર અધવચ્ચેથી આખો ચૂડી આકારે પર્વત છે એને માનુષોત્તર પર્વત કહેવામાં આવે છે. તો આ માનુષોત્તર પર્વતને કારણે પર્વતમાળા જે દેખાઈ રહી છે એને કારણે એ પુષ્કર દ્વીપના 2 ભાગ પડી જાય છે અને માનુષોત્તર પર્વતના કારણે 2 ભાગ પડી જાય છે એટલે 16,00,000 યોજન તો પુષ્કર દ્વીપના બરાબર છે, પણ એમાંથી આ 2 ભાગ પડી જાય એટલે 8,00,000 યોજન જ એના પણ આપણે ગણવાના. અને એ 8,00,000 યોજન જે આમાં ગણવામાં આવ્યા છે એ એમાં જેમ ધાતકી ખંડની અંદર બમણું કરીને 2 પ્રમાણે ગણ્યું એવી જ રીતે આમાં પણ બમણું કરીને 2 પ્રમાણે ગણવાનું છે. તો મનુષ્યની વસ્તી જે છે તે માનુષોત્તર પર્વત પછીથી આગળ દ્વીપ સમૂહમાં નથી. મનુષ્યની વસ્તી નથી. તિર્યંચ છે, મનુષ્ય નથી. તો મનુષ્યની વસ્તી જે છે એ ક્યાં સુધી છે બતાવવા માટે અહીંયા આ અડધો પુષ્કર દ્વીપ, ધાતકી ખંડ અને જંબુ દ્વીપ એમ 2.5 દ્વીપમાં જંબુ દ્વીપ, ધાતકી ખંડ એ બીજો દ્વીપ અને પછી 2 પછી અડધો પુષ્કર.
તો અઢી દ્વીપની અંદર જ મનુષ્યની વસ્તી છે એમ અહીંયા કહેવું છે. તો પ્રશ્ન એ રીતે કર્યો અને પછી એનો ઉત્તર પણ એ રીતે આપ્યો. તો કે ક્યાં સુધી છે મનુષ્ય એમ પ્રશ્ન પૂછ્યો. તો એનો ઉત્તર 35માં સૂત્રમાં જે આપવામાં આવ્યો તો એ રીતે મનુષ્ય ક્ષેત્ર, તો એમાં પ્રાંગ માનુષોત્તરા મનુષ્યા એમ કહ્યું. એને અર્થ થાય છે કે માનુષોત્તર પર્વત સુધી, એટલે કે અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે. માનુષોત્તર પર્વતથી આગળ રિદ્ધિધારી મુનીશ્વર પણ જઈ શકતા નથી અને વિદ્યાધરો પણ જઈ શકતા નથી. એ વાત ત્યાં લેવામાં આવી છે. અને પછી અહીંયા એમાં કહે છે પહેલી વાત ટીકાની અંદર કે જંબુદ્વીપ, લવણ સમુદ્ર, પછી ગાંતકી ખંડ, પછી કાલોદી સમુદ્ર અને પછી પુષ્કર દ્વીપ. એમાંથી પછી અડધો લઈએ એટલે પુષ્કરાર્ધ, પુષ્કર અડધો દ્વીપ એટલે પુષ્કરાર્ધ. તો એમ એ અઢી દ્વીપ છે અને એમાં અઢી દ્વીપ અને બે સમુદ્ર વચ્ચે આવી જાય છે લવણ સમુદ્ર અને કાલોદી. દ્વીપ અપેક્ષા જંબુદ્વીપ, ગાંતકી ખંડ અને પુષ્કર દ્વીપનો અડધો ભાગ. તો સામાન્ય રીતે આપણે જયારે એમ કહીએ છીએ કે ભાઈ આ આટલા અઢી દ્વીપમાં એમ બોલીએ, પણ એમાં વચ્ચે આ લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્ર પણ આવી જાય છે. તો મનુષ્યની વસ્તી અહીંયા અઢી દ્વીપમાં જ છે અને એનો અહીંયા વિસ્તાર 45 લાખ યોજન કહેવામાં આવ્યો છે. એનો વિસ્તાર 45 લાખ યોજન કહેવામાં આવ્યો છે. એટલે અહીંયા 1 લાખ અહીંયા છે, અહીંયા 2 લાખ છે, 3 લાખ, 3 લાખ પછીથી 4 લાખ છે એટલે 7 લાખ થયા, 7 પછીથી 8 છે એટલે 15 લાખ થયા અને 15 લાખ પછીથી અહીંયા 16 લાખ છે એટલે અહીંયા 45 લાખ યોજન એમણે કહ્યું છે. જંબુદ્વીપ જે છે 1 લાખ યોજન છે, લવણદ્વીપ જે છે તે 2 લાખ યોજન છે. એનાથી બમણો જે છે ને એટલા માટે, એટલે 3 લાખ યોજન તે થાય છે અને એનાથી બમણો એટલે આ 4 લાખ યોજનનો થાય. એટલે 3 ને 4 7 લાખ યોજન થાય. 7 લાખ અને પછી 8 લાખ એટલે 15 લાખ કાલોદી સુધી થાય. 15 લાખ અને અહીંયા અને પછી 16 લાખ યોજન આ થાય. એટલે એ રીતે આપણે જોઈએ તો વિસ્તાર જે છે અહીંયા 45 લાખ યોજન લખ્યો છે, પણ એ ગણતરી જરાક આપણે સમજવી પડશે. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ગાંતકી ખંડ, કાલોદી અને પુષ્કરનો અડધો દ્વીપ. તો એ ક્ષેત્ર અઢી દ્વીપ છે અને તેનો વિસ્તાર અહીંયા 45 લાખ યોજન એમણે કહ્યો છે. હવે અહીંયા આગળ લઈએ કે કેવળ સમુદ્ઘાત અને મારણાંતિક સમુદ્ઘાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપ બહાર જઈ શકે નહીં. મૂળ વાત આપણી વાત એ ચાલી છે કે મનુષ્ય જેટલા ભાગમાં જે છે તે અઢી દ્વીપને વિશે જ છે અને માનુષોત્તર પર્વતની પેલી તરફ મનુષ્યો જઈ શકતા નથી એ વાત કરી, પણ છતાંય ક્યારે જઈ શકે છે એની વાત પણ કહેવામાં આવી છે. અને આપણે ગઈ વખતે વાંચનમાં લીધું હતું. તો કેવળ સમુદ્ઘાત વખતે એટલે કેવડીનો સમુદ્ઘાત હોય તો એમાં એ આખા લોકાકાશમાં પ્રદેશો, આત્માના પ્રદેશો જે છે તે પહોંચે છે. અને પછી બીજું લીધું છે મારણાંતિક સમુદ્ઘાતના પ્રસંગ. મારણાંતિક સમુદ્ઘાત વખતે એટલે જે મરણ થયું નથી મનુષ્યનું અને એ સમુદ્ઘાત કરે છે તો એવો એક સમુદ્ઘાત હોય છે જે કે જ્યાં જવાનું છે તે પ્રમાણે ત્યાં સુધી પ્રદેશ પહોંચે. એટલે તો એમાં એ પછી તિર્યંચમાં જવાનો છે અને એ પણ અઢી દ્વીપની બહાર તિર્યંચમાં જવાનો છે તો એને એવો સમુદ્ઘાત હોય કે એ વખતે એના પ્રદેશો જાય છે. એટલે બે એ વાત કરવામાં આવી છે, એની વાત કરી છે અને એની વધારે સ્પષ્ટતા સરવાર સ્થિતિમાં કરી છે. અને એમાં ત્રીજી એક વાત પણ સાથે લેવામાં આવી છે કે ત્યાં રહેલો તિર્યંચ, અઢી દ્વીપની બહાર રહેલ તિર્યંચ જે છે એ મનુષ્ય થાય છે. તો આપણે વિગ્રહગતિની વાત જે કરતા હતા એ પ્રમાણે તો એ પછી એની શરૂઆત તો થઈ ગઈ છે
તો એ અવસ્થાની અંદર પણ એ અઢીદીપની બહાર છે અને છતાં એને મનુષ્યની પર્યાય શરૂ થઈ ગઈ છે, હજી વિગ્રહ ગતિમાં છે ત્યાંથી. તો એ અપેક્ષાથી એ ત્રીજી વાત પણ લેવામાં આવી છે. તો એમ 3 પ્રકારે એ બહાર હોઈ શકે, અઢીદીપની બહાર મનુષ્ય. આગળ અહીંયા કહે છે કે આગળ ચાલતા 8મો નંદીશ્વર દીપ છે, તેમાં 4 દિશામાં 4 અંજનગીરી પર્વત, 16 દધીમુખ પર્વત અને 32 રતિકર પર્વત છે. તે ઉપર મધ્ય ભાગમાં જીન મંદિરો છે. નંદીશ્વર દીપમાં એવા 52 જીન મંદિરો છે. 12મો કુંડલવર દીપ છે, તેમાં 4 દિશાના મળી અને 4 જીન મંદિરો છે. 13મો રૂચકવર નામનો દીપ છે, તેની વચમાં રૂચક નામનો પર્વત છે. તે પર્વત ઉપર 4 દિશામાં થઈ અને 4 જીન મંદિરો છે. તો ત્યાં દેવો જીન પૂજન માટે જાય છે. દેવો જઈ શકે છે અઢીદીપની બહાર એટલે. ને એ પર્વત ઉપર અનેક કૂટ છે, તેમાં અનેક દેવીઓના નિવાસ છે અને તે દેવીઓ તીર્થંકર પ્રભુના ગર્ભ અને જન્મ કલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારની સેવા કરે છે. તો આ વાત આપણે ગઈ વખતે થોડીક વાંચનમાં લીધી. હવે સરવાળ સિદ્ધિમાંથી આપણે વાંચન મળીએ છીએ 35મો. તો એમાં અહીંયા કહે છે કે પુષ્कर द्वीप के ठीक मध्य में चूड़ी के समान गोल मानुषोत्तर पर्वत, मानुषोत्तर नाम का पर्वत है, उससे पहले ही मनुष्य है, उसके बाहर नहीं, इसलिए मानुषोत्तर पर्वत के बाहर पूर्वोक्त क्षेत्रों का विभाग नहीं है. इस पर्वत के उस और उपपाद जन्म वाले और समुद्घात को प्राप्त हुए मनुष्य को छोड़कर और दूसरे विद्याधर या रिद्धि प्राप्त मुनि भी कदाचित नहीं जाते हैं. કોઈ મનુષ્ય જઈ શકતા નથી. ઉપપાદ જન્મ વાલે કહ્યું એટલે દેવો જાય છે. इस पर्वत के मानुषोत्तर पर्वतની પેલી પાર, उस पार उपपाद जन्म वाले એટલે देवो જઈ શકે છે. और समुद्घात वाले, समुद्घात को प्राप्त हुए मनुष्यों को छोड़कर બીજા જઈ શકતા નથી. બીજા એટલે વિદ્યાધરો જઈ શકતા નથી ને રિદ્ધિધારી મુનિ પણ જઈ શકતા નથી. कदाचित नहीं जाते हैं, इसलिए इस पर्वत का मानुषोत्तर यह सार्थक नाम है. એટલે મનુષ્યો આગળ નથી જઈ શકતા એટલે આ પર્વતનું નામ એ મનુષ્યોત્તર છે. इस प्रकार जम्बूद्वीप आदि 28 द्वीपों में और 2 समुद्रों में मनुष्य जानना चाहिए. અઢીદીપ અને આ જે 2 સમુદ્ર જે કહેવામાં આવ્યા ત્યાં સુધી મનુષ્યો જાણવા જોઈએ. હવે વિશેષ અર્થની અંદર ફૂલચંદજી શાસ્ત્રીએ થોડી વધારે વાત સ્પષ્ટ કરી છે. કહે છે કે અઢીદીપમાં 2.5 द्वीप और इनके मध्य में आने वाले 2 समुद्र, લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્ર, બરાબર. અઢીદીપમાં એ 2 સમુદ્ર આવે અને અઢીદીપ લીધા છે. तो 2.5 द्वीप और इनके मध्य में आने वाले 2 समुद्र ये मनुष्य लोक है. मनुष्य इसी क्षेत्र में पाए जाते हैं. मानुषोत्तर पर्वत मनुष्य लोक की सीमा पर स्थित होने से इसका मानुषोत्तर यह नाम सार्थक है. मनुष्य इसी क्षेत्र में रहते हैं, उनका बाहर जाना संभव नहीं. એટલે માનુષોત્તર પર્વતથી આગળ. इसका यह अभिप्राय है कि गर्भ में आने के बाद મનુષ્યનું ત્યાં જમવું સંભવ નથી. એનો અર્થ શું? તો કે એનો અર્થ એ થાય છે કે गर्भ में आने के बाद मरण पर्यंत औदारिक शरीर या आहारक शरीर के साथ वे इस क्षेत्र से बाहर नहीं जा सकते. એટલે औदारिक शरीर से મનુષ્ય જઈ શકતા નથી અને આહારક શરીર બનાવે એવા રિદ્ધિધારી થાય તો એ શરીર સાથે પણ એમ કે છે કે ત્યાં જઈ શકતા નથી. આહારક શરીર के साथ वे इस क्षेत्र से बाहर नहीं जा सकते, इस क्षेत्र से बाहर नहीं जा सकते. હવે કે છે समूर्छन मनुष्य तो इसके औदारिक शरीर के आश्रय से होते हैं, इसलिए उनका मनुष्य लोक के बाहर जाना कथमपि संभव नहीं है. ये तो जई सकता ज नहीं. पर इसका अर्थ नहीं है कि किसी भी अवस्था में मनुष्य इस क्षेत्र के बाहर नहीं पाए जाते.
तो कई अवस्था में मनुष्य त्या जोवा मळे एनी वात याद करता कहे छे कि ऐसी तीन अवस्थाएं हैं जिनके होने पर मनुष्य इस क्षेत्र के भी बाहर पाए जाते हैं। एमां पहलू लीधुं छे कि जो मनुष्य मरकर 2.5 दीप के बाहर उत्पन्न होने वाले हैं, मरी अने पछी 2.5 दीपनी बहार तिरेंज थवानो छे एम समझिए। जो मनुष्य मरकर 2.5 दीप के बाहर उत्पन्न होने वाले हैं वे यदि मरण के पहले मारणांतिक समुद्घात करते हैं तो इनके द्वारा उनका 2.5 दीप के बाहर गमन देखा जाता है। आ पहली बात लीधी है। पछी बीजी बात लीधी है कि 2.5 दीप के बाहर निवास करने वाले जो जीव એટલે तीन जीवो જે છે 2.5 दीपની બહાર वो जीव मरकर मनुष्य में उत्पन्न होते हैं, उनके मनुष्य आयु और मनुष्य गति नाम कर्म का उदय होने पर भी 2.5 दीप के प्रवेश करने के पूर्व तक उनका इन क्षेत्र में बाहर अस्तित्व देखा जाता है। એટલે ત્યાંથી જે આવે છે તો ત્યાં હજી 2.5 દીપની બહાર જ છે ને, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે। 2.5 દીપની બહાર જે રહ્યા છે એવા જીવો મરી અને મનુષ્યમાં ઉત્પન્ન થવાના છે, તો 2.5 દીપમાં જ ઉત્પન્ન થવાના છે, પણ 2.5 દીપ બહાર હતા એ, तो उनके मनुष्य आयुष और मनुष्य गति नाम कर्म का उदय होने पर भी 2.5 दीप में प्रवेश करने के पहले अथवा करने के पूर्व तक उनका इस क्षेत्र के बाहर अस्तित्व देखा जाता है। तो ये रीते आ बीजी बात लेवामां आवी, मनुष्यना संबंधीनी ज बात लेवामां आवी। અને ત્રીજી વાત કેવળી સમુદ્ઘાતની વાત લીધી। કેવળીને પણ હજી મનુષ્યનું જ શરીર હોય છે, મનુષ્ય જ છે કેવળી પણ, એટલે જે કેવળી પરમાત્માને આયુષ્ય 6 મહિના કરતા ઓછું હોય એ केवड़ी समुद्घात करे छे, तो कहे कि केवड़ी समुद्घात के समय उनका मनुष्य लोक के बाहर अस्तित्व देखा जाता है। तो आ रीते पंडित जी 3 बात लीधी है। तो इन 3 अपवादों को छोड़कर और किसी अवस्था में मनुष्यों का मनुष्य लोक के बाहर એટલે માનુષોત્તર पर्वतनी पहली तरफ अस्तित्व જોતું નથી, अस्तित्व नहीं देखा जाता। वे मनुष्य 2 प्रकार के हैं। अब ये बतलाने के लिए आगे का सूत्र कहते हैं। हवे मनुष्यना 2 प्रकार कहे छे। तो 36वां सूत्रमा मनुष्यना 2 प्रकार कहेवामां आवे छे। मनुष्य 2 प्रकार के हैं, आर्य और म्लेच्छ। आर्य अने म्लेच्छ एम कह्युं छे, अथवा तो अनार्य पण कही शकाय, पण आर्य अने म्लेच्छ सामान्य रीते आगममां एवी रीते शब्द प्रयोग थाय छे। तो 435मां बोलमां अहींया कहे छे कि जो गुणों या गुण वालों के द्वारा माने जाते हैं वे आर्य कहलाते हैं। उनके 2 भेद है। आर्यना 2 भेद छे, रिद्धि प्राप्त आर्य अने रिद्धि रहित आर्य। 2 प्रकारना मनुष्यो में पहला लीधा तो आर्य कया अने म्लेच्छ कया। तो आर्यनी अंदर रिद्धि प्राप्त आर्य अने रिद्धि रहित आर्य, रिद्धि सहितना अने रिद्धि विनाना आर्य। रिद्धि रहित आर्य एना 5 प्रकार छे। रिद्धि रहित आर्य 5 प्रकार के है। क्षेत्र आर्य એટલે क्षेत्रार्य, जात्यार्य, कर्मार्य, चारित्रार्य और दर्शनार्य। ये रिद्धि रहित ना 5 भेद कहेवामां आवे। रिद्धि रहित ना 5 प्रकार कहेवामां आवे। क्षेत्र, जाति, कर्म, चारित्र अने दर्शन एनी पाछळ आर्य शब्द मूकी अने एवी 5 प्रकार कहेवामां आवे। ए सिवाय जे रिद्धि सहित आर्य जे छे एना 8 प्रकार कहे छे। तो रिद्धि सहित में अहींया रिद्धि जे बतावी छे एना नाम लीधा छे, बुद्धि, विक्रिया, तप, बल, औषध, रस और अक्षीण रिद्धि के भेद से रिद्धि प्राप्त आर्य अहींया 7 प्रकार कह्या छे। अहींया 7 रिद्धि कही छे એટલે 7 प्रकार कह्या छे, त्यां पेलामां 8 कह्या छे। तो बुद्धि, विक्रिया, तप, बल, औषध, रस और अक्षीण वृद्धि के भेद से रिद्धि प्राप्त आर्य 7 प्रकार के हैं। 5 प्रकारना रिद्धि रहित अने 7 प्रकारना रिद्धि सहित कह्या छे।
તો આ આર્યની વાત થઈ. હવે મ્લેચ્છમાં પણ બે પ્રકાર કહેવામાં આવ્યા છે. તો મ્લેચ્છ પ્રકારમાં અંતરદ્વીપજ म्लेच्छ और कर्मभूमिज म्लेच्छ. अंतरद्वीपમાં રહેતા म्लेच्छો અને કર્મભૂમિજ म्लेच्छ એ બે પ્રકારના म्लेच्छ છે. તો કર્મભૂમિ જે કહેવામાં આવી એ ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, મહાવિદેય ક્ષેત્ર એ કર્મભૂમિ છે. અને ત્યાં જે અનાર્યખંડ આપણે જે કહીએ તો म्लेच्छ કહેવામાં આવ્યા. તો ભરત ક્ષેત્રને વિશે જે આર્યખંડ એક કહેવાયો અને 5 જે म्लेच्छ કહેવાયા, એવી જ રીતે ઐરાવત ક્ષેત્રને વિશે પણ એવી રીતે 5 કહેવામાં આવ્યા છે. તો એ ત્યાં રહેતા જે म्लेच्छ જે છે એ म्लेच्छ ના પ્રકાર જુદા છે. એ કર્મભૂમિ જ म्लेच्छ છે. સામાન્ય આપણે મનુષ્યો છે એ રીતે હોય છે, કર્મભૂમિ म्लेच्छ કેને કહેવામાં આવે છે. અને એ જ રીતે મહાવિદેય ક્ષેત્રને વિશે પણ સમજ્યા. અને એ સિવાય જે અંતરદ્વીપ म्लेच्छ છે એ જે છે તે વિકૃત હોય છે, એ બધાના શરીર વગેરે. તો એ બીજા પ્રકારના કહેવાય છે. એટલે અંતરદ્વીપ म्लेच्छ અને કર્મભૂમિ म्लेच्छ એમાં બે પ્રકાર म्लेच्छના કહેવામાં આવ્યા છે. તો આગળ કહે છે કે લવણ સમુદ્ર કી કર્મભૂમિના म्लेच्छની તો આપણને જે કર્મભૂમિ છે એ ઉપરથી ખ્યાલ આવ્યો કે ક્યાં છે. એ આપણે અહીંયા જે જોઈએ છીએ ભરત ક્ષેત્રમાં જે 5 म्लेच्छ ખંડ બતાવવામાં આવ્યા છે. આર્યખંડ, ભરત ક્ષેત્ર આખું જે કહેવામાં આવ્યું હિમવત પર્વતથી પછી નીચે લવણ સમુદ્ર સુધી, એમાં 2 નદી અને કારણે અને વચ્ચે પેલા પર્વતમાળાને કારણે અહીંયા 6 ભાગ પડ્યા. તો 6 ભાગમાંથી 5 ભાગ જે છે म्लेच्छ છે. म्लेच्छ खंड બે આ પૂર્વમાં અને પશ્ચિમમાં બે એટલે 4 અને અહીંયા ઉત્તરમાં 1 એમ કરીને. અને માત્ર જે અહીંયા દક્ષિણનો જે ભાગ છે એ જ આર્યખંડ છે. તો 5 અહીંયા છે. એવી જ રીતે ઐરાવત ક્ષેત્રને વિશે પણ 5 સમજવાનું છે અને મહાવિદેય ક્ષેત્રને વિશે પણ. તો આપણે એની વાત કરી રહ્યા છીએ. તો એ જે કહેવામાં આવ્યા એ કર્મ જ કહેવામાં આવ્યા. म्लेच्छ એ કર્મભૂમિના म्लेच्छ કહેવામાં આવ્યા છે. એટલે એ કર્મભૂમિ જ म्लेच्छ છે. અને બીજા જે म्लेच्छ જે છે તે અંતરદ્વીપ म्लेच्छ છે. એટલે અંતરદ્વીપમાં જે કુભોગ ભૂમિઓ જે કહેવામાં આવી છે એ બધી જગ્યાએ મનુષ્યો જે છે તે અંતરદ્વીપ म्लेच्छ કહેવાય છે. तो एनी હવે વાત કરે છે કે लवण समुद्र के भीतर 8 दिशाओं में 8 अंतरद्वीप है. द्वीपની વચ્ચે જે છે તે अंतरद्वीप કહે છે. तो लवण समुद्र के भीतर 8 दिशाओं में 8 अंतरद्वीप है और उनके अंतराल में 8 अंतरद्वीप है. એટલે રીતે 16 अंतरद्वीप કયા लवण समुद्रमा ने विषय. પછી કહે છે कि तथा हिमवान और शिखरी इन दोनों पर्वतों के अंत में और दोनों विजयार्ध पर्वतों के अंत में 8 अंतरद्वीप है. इनमें से जो दिशाओं में अंतरद्वीप है वे वेदिका से पीछे 500 योजन भीतर जाकर है. विदिशाओं और वेदिका लख्યું છે, કદાચ વિદિશા હોવું જોઈએ. આગળ यहाँ કહે છે કે विदिशाओं और अंतरालों में जो द्वीप है वे 550 योजन भीतर जाकर है तथा पर्वतों के अंतर जो द्वीप है वे 600 योजन भीतर जाकर है. तो दिशाओं में स्थित द्वीपों का विस्तार 100 योजन है. विदिशाओं और अंतरालों में स्थित द्वीपों का विस्तार उससे आधा अर्थात 50 योजन है तथा पर्वतों के अंत में स्थित द्वीपों का विस्तार 25 योजन है. આ બધા અંતરદ્વીપની વાત છે. તો પૂર્વ દિશામાં હવે એ બધા અંતરદ્વીપ જે કયા આ પ્રમાણે એના વિસ્તાર વગેરે કયા કઈ જગ્યાએ છે એ સ્થિત થયું. તો એ જે અંતરદ્વીપ છે એને માટે કહે છે કે પૂર્વ દિશામાં જે अंतरद्वीप છે તો એમાં કહે છે કે એમાં एक टांग वाले मनुष्य होते हैं, एक पगवाड़ा मनुष्य. जो पश्चिम दिशा में पूंछ वाले मनुष्य हैं, उत्तर दिशा में गूंगे मनुष्य और दक्षिण दिशा में सींग वाले मनुष्य हैं. चारों विदिशाओं में એટલે ખૂણા चारों विदिशाओं में क्रम से खरगोश के समान कान वाले
सुस्त कुली अर्थात मछली अथवा पुड़ी के समान कान वाले, प्रावर के समान कान वाले और लंबे कान वाले मनुष्य है। आठों अंतराल के द्वीपों में क्रम से घोड़े के समान मुख वाले, सिंह के समान मुख वाले, कुत्तों के समान मुख वाले, भैंसा के समान मुख वाले, सुअर के समान मुख वाले, व्याघ्र के समान मुख वाले, कौवा के समान मुख वाले और बंदर के समान मुख वाले मनुष्य है। આ બધા અંતરદ્વીપ કયા ને અંતરદ્વીપની અંદર જે મનુષ્ય જે છે એ કેવા છે એની અહીંયા વાત કરી। આ सीकरी पर्वतों के दोनों कोणों की सीध में जो अंतरद्वीप है उनमें मेघ के समान मुख वाले और बिजली के समान मुख वाले मनुष्य है। हिमवान पर्वत के दोनों कोणों की सीध में जो अंतरद्वीप है उनमें मछली के समान मुख वाले और काल के समान मुख वाले मनुष्य है। उत्तर विजयार्ध पर्वत के दोनों कोणों की सीध में जो अंतरद्वीप है उनमें हाथी के समान मुख वाले और दर्पण के समान मुख वाले मनुष्य है, तथा दक्षिण विजयार्ध पर्वत के दोनों कोणों की सीध में जो अंतरद्वीप है उनमें गाय के समान मुख वाले और मेढा के समान मुख वाले मनुष्य है। तो इनमें से एक टांग वाले मनुष्य गुफाओं में निवास करते हैं और मिट्टी का आहार करते हैं, तथा शेष मनुष्य फूलों और फलों का आहार करते हैं और पेड़ों पर रहते हैं, झाड़ों पर रहते हैं। इन सब की आयु एक पल्योपम है। एक पल्योपमનું આમનું આયુષ્ય। આ બધી કુભોગ ભૂમિના મનુષ્ય જે છે તેની વાત કરવામાં આવી। આ મ્લેચ્છ છે, આ બધા મ્લેચ્છ કહેવામાં આવ્યા। એટલે અંતરદ્વીપના મ્લેચ્છ મનુષ્યોની વાત કરી। ये 2400 अंतरद्वीप जल की सतह से 1 योजन ऊंचे है। आ 2400 अंतरद्वीप छे ये जल की सतह से 1 योजन ऊंचे है। इस प्रकार એટલે એના લેવલ એનાથી પાણીના લેવલથી 1 योजन ऊंचे છે। तो इस प्रकार कालोद समुद्र में भी जानना चाहिए। ये सब अंतरद्वीप म्लेच्छ है। इनसे अतिरिक्त आ तो म्लेच्छ अंतरद्वीप म्लेच्छ जे अंतरद्वीपना म्लेच्छ मनुष्योनी बात करी, पण अंतरद्वीप सिवाय बीजा जे म्लेच्छ छे जे कर्मभूमिना तो एनी बात करे छे हवे कि इनसे अतिरिक्त एना सिवाय जे शक, यवन, शवर और पुलिंदादिक है वे सब कर्मभूमि ज म्लेच्छ है। ये कर्मभूमिना म्लेच्छ छे। आपणे જે કર્મભૂમિની વાત કરી ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રને વિશે જે, તો ત્યાં જે મ્લેચ્છ જે છે તે કર્મભૂમિ મ્લેચ્છ કહેવાય છે અને એ આ વિકૃત હોતા નથી। તો એ શક, યવન, શબર અને પુલિંદાદિ એ પ્રકારને કર્મભૂમિના મ્લેચ્છ હોય છે। વિશેષ અર્થની પંડિત જે થોડીક વાત લીધી છે कि सतखंड आगम में मनुष्यों के 2 भेद किए हैं। त्या मनुष्यना 2 भेद एम जे कहेवामां आव्या तो मनुष्यनी अपेक्षाए त्या जे क्लासिफिकेशन जरा जुदी रीते कर्युं छे। तो एमां कहे छे कि कर्मभूमि ज मनुष्य अने अकर्मभूमि मनुष्य एम त्या लेवामां आव्युं। कर्मभूमिना मनुष्यो अने अकर्मभूमिना मनुष्य। अकर्मभूमि एटले भोगभूमि थई, પણ અકર્મભૂમિ એટલે ભોગભૂમિ થાય ને। કર્મભૂમિ અને અકર્મભૂમિ। કર્મભૂમિમાં આપણે અસી મસી આ બધું જે હોય છે એ પ્રમાણે કર્મભૂમિ છે અને જે અકર્મભૂમિ જ્યાં એ કાંઈ હોતું નથી તો એ અકર્મભૂમિ। પણ અકર્મભૂમિમાં તો એ ભોગભૂમિ સારી ભોગભૂમિ જેને આપણે કહીએ છીએ એવી હોય અને એવી કુભોગભૂમિ પણ હોય। એટલે અકર્મભૂમિ ભોગભૂમિ ભોગભૂમિ का दूसरा नाम है। अहीं अकर्मभूमिमां भोगभूमि आवे अने भोगभूमि 2 प्रकारनी होय। भोगभूमि का एक भेद कुभोगभूमि है। भोगभूमिमां एक जेने आपणे सामान्य भोगभूमि तरीके सारी भोगभूमि तरीके गणीए छीए ते अने बीजी जे भोगभूमि जे छे ते कुभोगभूमि छे। तो अकर्म भोगभूमिनी अंदर आ 2 प्रकारनी भोगभूमि ए रीते क्लासिफिकेशन कीधुं छे। हवे एमां कहे छे कि उसमें जन्म लेने वाले मनुष्य ही यहाँ अंतरद्वीपज मनुष्य कहे गए हैं।
એટલે કુભોગ ભૂમિ જે છે, કુભોગ ભૂમિ કઈ, એમાં જન્મ લેવા વાળા મનુષ્યો જે છે એ અંતરદીપ મ્લેચ્છ કહેવામાં આવ્યા છે. અને એ સિવાય બાકીના જે છે શેષ રહે શક, યવન, સબર ઓર પુલિંદ આદિ મ્લેચ્છ જે છે એ મ્લેચ્છો કર્મભૂમિ જ મ્લેચ્છ છે, એ કર્મભૂમિના મ્લેચ્છ છે. તો મૂળ વાત તો એ પણ ક્લાસિફિકેશન અપેક્ષા આ રીતે ત્યાં એમાં લેવામાં આવ્યું છે छठखंड आगम में अंदर. तो इसी प्रकार आर्य भी क्षेत्र की अपेक्षा 2 भागों में विभक्त है, कर्म भूमि आर्य અને અકર્મ ભૂમિ આર્ય. कर्म भूमि आर्य और अकर्म भूमि आर्य. 30 भोग भूमि के मनुष्य अकर्म भूमि आर्य है. जो અહીંયા અકર્મ ભૂમિના આર્ય લીધા જે છે અકર્મ ભૂમિના, એટલે જે ભોગ ભૂમિ આપણે જે સારી ભોગ ભૂમિ કહીએ 30 ભોગ ભૂમિ કહેવામાં આવી, એ ભોગ ભૂમિમાં જે જીવો જે આર્યો છે એ મનુષ્યની વાત લીધી છે. એ ભોગ ભૂમિને 30 ભોગ ભૂમિ આપણે ગયા અધ્યાયમાં આપણે ગણી હતી, 30 ભોગ ભૂમિ કહેવામાં આવી. એ હરિદીપને વિશે કુલ 30 ભોગ ભૂમિ કહેવામાં આવી. ફરીથી યાદ કરાવું તો એ ભોગ ભૂમિ કઈ રીતે કહેવામાં આવી, તો અહીંયા ભરત ક્ષેત્રની ઉપર હિમવત ક્ષેત્ર જે કહેવામાં આવે, હિમવત પર્વત અને પછી હિમવત ક્ષેત્ર કહેવામાં આવ્યું, અને એનાથી ઉપર પછી હરિક્ષેત્ર કહેવામાં આવ્યું. તો હિમવત ક્ષેત્ર અને હરિક્ષેત્ર એ બે ક્ષેત્ર કહેવામાં આવ્યા. એવી જ રીતે ઉત્તરની અંદર પણ બે ક્ષેત્ર કહેવામાં આવ્યા, રમ્યક ક્ષેત્ર અને હીરાવત ક્ષેત્ર. તો આ 4 ક્ષેત્રો જે છે, મોટા જે આખા 4 ક્ષેત્રો જે છે એમાં ભોગ ભૂમિ છે. અને એ સિવાય દેવકુરુ અને ઉત્તરકુરુ એમાં પણ ભોગ ભૂમિ છે. એટલે કુલ ભોગ ભૂમિ 6 ભોગ ભૂમિ જંબુ દ્વીપને વિશે થઈ, 6 ભોગ ભૂમિ જંબુ દ્વીપને વિશે થઈ. અને એવી જ રીતે આપણે ઘાતકી ખંડમાં જઈએ તો ત્યાં બમણી એટલે 12 ભોગ ભૂમિ ત્યાં થાય. અને એ જ રીતે પુષ્કરમાં અર્ધો પુષ્કર દ્વીપમાં જઈએ તો પણ ત્યાં પણ 12 ભોગ ભૂમિ થાય. એટલે 12, 12 અને 6 એટલે 30 ભોગ ભૂમિ થઈ. આ 30 ભોગ ભૂમિની અંદર કોઈ એવા વિશેષ પાપ વગેરે કરતા નથી. ત્યાં જે રહેલા જીવો છે એમના આયુષ પણ લાંબા છે, અને એ ત્યાં કલ્પ વૃક્ષ વગેરે હોય છે તો એ દ્વારા એમને આહાર વગેરે પ્રાપ્ત થાય છે. આવી 30 ભોગ ભૂમિ છે. એ ભોગ ભૂમિમાં આપણે એક બીજી વાત પણ જાણીએ છીએ કે જે સમ્યક દર્શન પહેલા નથી થયું અને મનુષ્યનું આયુષ બંધાઈ ગયું છે, અથવા તો તિર્યંતનું આયુષ બંધાયું છે, અહીંયા તો મનુષ્યની વાત આપણે કરીએ છીએ, પણ અને પછી એને સમ્યક દર્શન થાય છે તો એ આવી ભોગ ભૂમિમાં 30 ભોગ ભૂમિ હરિદ્વીપમાં કહેવામાં આવી ત્યાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં એમનું આયુષ જે છે તે પૂરું કરે છે. અને એ ભોગ ભૂમિમાં પણ આપણે 3 પ્રકાર જોયા છે. જે આ હિમવતની અંદર જે છે એ જગન્ય છે, પછી એના પછી હરિવર્ષની અંદર જે છે તે મધ્યમ છે, અને દેવકુરુમાં જે છે તે ઉત્તમ છે. એટલે એના આયુષમાં પણ એવી રીતે 1 પલ્યોપમ, 2 પલ્યોપમ, 3 પલ્યોપમ છે, અને એમની ઊંચાઈ વગેરેમાં પણ 1 કોષ, 2 કોષ અને 3 કોષ છે. અને એ જ રીતે ઉપર પણ સમજી લેવાનું. તો આ રીતે જે 30 ભોગ ભૂમિ કહેવામાં આવી, એ ભૂમિમાં જે ગયેલા જે જીવો છે, મનુષ્ય અને તિર્યંચો જે છે, સમ્યક દ્રષ્ટિ હોય છે, પણ એમણે સમ્યક દર્શન એ આયુષ બંધાઈ ગયા પછીથી પ્રાપ્ત કર્યું, એટલે એ ત્યાં જન્મે છે. મનુષ્યનું આયુષ બંધાયા પછીથી પ્રાપ્ત કર્યું હોય તો તે ભોગ ભૂમિના મનુષ્ય કે તિર્યંજ થાય છે. તો આવી આ 30 ભોગ ભૂમિ છે, અને એ ભોગ ભૂમિની અંદર આ રીતે સમ્યક દ્રષ્ટિ હોય છે. એ વાત પણ આપણે સાથે લઈએ છીએ. હવે પેલી કુભોગ ભૂમિની વાત હમણાં આપણે જે લીધી, એ કુભોગ ભૂમિ તો એ અંતરદ્વીપને વિશે, અંતરદ્વીપ બધી જુદી જુદી જગ્યાએ બતાવવામાં આવ્યા, 8 અને પછી બીજા એમાં 8 અને એમ કરી 4 દિશાના, પછી 4 પછી એના પછી આ દિશાઓની વચ્ચે આવે એટલે બીજા 4 એટલે 8, અને પછી એના અંતરમાં બીજા 8 એમ કરી અને એ બધા બતાવવામાં આવ્યા. અને બીજા ક્ષેત્રોની અંદર ખૂણા ઉપર જે વગેરે કહીને બતાવવામાં આવે. તો એ બધામાં જ્યાં જે છે એ બધી કુભોગ ભૂમિ છે. અને એ કુભોગ ભૂમિ
ની અંદર જે છે તે પણ મ્લેચ્છ છે. અને અહીંયા આપણે ભરત ક્ષેત્રની અંદર 5 જે છે મ્લેચ્છ ખંડ કહેવામાં આવ્યા છે. ત્યાં એવી રીતે ઐરાવતમાં 5 છે ત્યાં પણ, અને જે મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યાં પણ. તો એ બધા જે મ્લેચ્છ જે છે એ કર્મજ ભૂમિના મ્લેચ્છ કહેવાય છે. અને પેલા જે છે તે કુભોગ ભૂમિ ના મ્લેચ્છ કહેવામાં આવે છે. એ કુભોગ ભૂમિના મ્લેચ્છ જે છે એના બધા ચિત્ર વિચિત્ર બધા શરીરો હોય છે, એનું વર્ણન નહીં હતું. જ્યારે આ કર્મજ એટલે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર એની સાથે રહેલી જે મ્લેચ્છ ભૂમિ કહેવામાં આવી, અથવા તેને અનાર્ય ખંડ પણ આપણે કહીએ છીએ, તો એમાં મનુષ્ય જે છે એ સાધારણ રીતે આપણે મનુષ્ય જેવા આર્ય છે એ જ પ્રકારે એ અનાર્યો છે. એટલું જ એમાં એ રીતે ફેર છે. પણ એ મ્લેચ્છ ખંડોની અંદર મ્લેચ્છ ખંડોની અંદર તીર્થંકર ભગવાન ક્યારેય થતા નથી. એ આર્યખંડમાં જ થાય છે. એમાં સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. એ જીવો જે છે એ આગળ વધી અને એવું 5મું ગુણસ્થાન અને મુનિદશા સુધી પણ અંગીકાર કરી શકે છે. એ વાત પણ આગળ આવશે, તો ત્યારે એ વાત લઈએ છીએ. તો કર્મભૂમિની વાત લીધી, કર્મભૂમિના મ્લેચ્છની વાત લીધી. હવે અહીંયા કહે છે कर्मभूमि आर्य और अकर्मभूमि आर्य 30 भोग भूमि के मनुष्य अकर्मभूमि आर्य है और कर्मभूमि के आर्य कर्मभूमि आर्य है. इनमें से अकर्मभूमि आर्य और म्लेच्छ के अविरत सम्यक दृष्टि तक 4 गुण स्थान हो सकते हैं. जो અકર્મભૂમિ જ આર્ય, અકર્મભૂમિ જ આર્ય એટલે જે ભોગ ભૂમિ આપણે જેને કહીએ છીએ એના આર્ય, 30 ભોગ ભૂમિ કહી છે તેના, એ તો ત્યાં આર્ય છે. અને મ્લેચ્છ જે કહેવામાં આવ્યા છે તે એમાં પણ અવિરત સમ્યક દ્રષ્ટિ સુધી 4 ગુણ સ્થાન થઈ શકે છે. કિંતુ કર્મભૂમિ જ આર્ય, કેમ કે ભોગ ભૂમિના જે આર્યો જે છે એમાં 4થા ગુણસ્થાન સુધી એ બધા તો સમ્યક દ્રષ્ટિ છે, 4થે ગુણસ્થાને જ હોય છે. પણ જે મ્લેચ્છ કહેવામાં આવ્યા, જે કુભોગ ભૂમિમાં જે કહેવામાં આવ્યા, એમાં પણ 4થા ગુણસ્થાન સુધી એ જઈ શકે છે. પણ કર્મજ ભૂમિ એટલે કે જે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રને વિશે જે છે કર્મભૂમિ, ત્યાં જે આર્ય છે અને મ્લેચ્છ છે બંનેને માટે કહે છે કે એ અણુવ્રત અને મહાવ્રત અંગીકાર કરી શકે છે. એટલે આપણે જે અનાર્ય ખંડ કહીએ છીએ ત્યાં પણ એ અણુવ્રત અને મહાવ્રત અંગીકાર કરી શકે છે. પેલા તો 4થા ગુણસ્થાનથી આગળ વધતા નથી, પણ અહીંયા 7મા ગુણસ્થાન સુધી હોય છે. કર્મભૂમિ જ આર્ય. હવે કર્મભૂમિ જ આર્યમાં તો મહાવિદ્ય ક્ષેત્ર ને બાદ કરતા, એટલે કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર તો જ્યારે 4થો કાળ હોય છે, 3જો અને 4થો કાળ હોય છે, ત્યારે તો તીર્થંકર પણ હોય છે. તો ત્યારે તો એ ત્યાં 14મા ગુણસ્થાન સુધી પહોંચે છે. પણ બાકીના સમયનો વિચાર પછી કરવાની અપેક્ષાથી બધી વાત જે લીધી છે, તો અહીંયા એ કયો કાળ એ ન લેતા આમ નામ જનરલ લઈ લીધું છે. તો કે કર્મભૂમિ જ આર્ય ઓર મ્લેચ્છ, કર્મભૂમિના આર્ય અને મ્લેચ્છ બંને लेवाना. कर्मभूमि ज आर्य અને कर्मभूमि ज म्लेच्छ अणुव्रत और महाव्रत के भी अधिकारी है. इनके संयमा संयम 5मुं और संयम स्थानों का विशेष व्याख्यान कषाय प्रावृत लब्धिसार क्षपणासार में किया गया है. तो ત્યાં પછી એનો ઉદાર વિસ્તાર છે. कर्मभूमियां कौन कौन है, अब इस बात के बतलाने के लिए आगे का सूत्र कहते हैं. कर्मभूमि कई છે? देवकुरु, उत्तर कुरु सिवा, એના સિવાય એ તો છે ભરત, ઐરાવત અને વિદેહ, ये सब कर्म भूमियां है. देवकुरु और उत्तर कुरु के सिवा એ આ જે છે એ તો ભોગ ભૂમિ છે. દેવકુરુ અને ઉત્તર કુરુ કે સિવા, દેવકુરુ અને ઉત્તર કુરુ એ ભોગ ભૂમિ છે. અને ભોગ ભૂમિ જે છે એ તો ઉત્કૃષ્ટ ભોગ ભૂમિ છે. પછી આપણે હિમવત ને હરિવર્ત એમાં પણ ભોગ ભૂમિ લીધી છે. એટલે એ તો 30 ભોગ ભૂમિની અંદર આવે. એટલે મહાવિદ્ય ક્ષેત્રનો જે આ વિસ્તાર જે છે દેવકુરુ અને ઉત્તર કુરુ, એ સિવાય
બાકીનો જે મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર અને ભરત અને ઐરાવત ક્ષેત્ર જે છે તો એ કર્મભૂમિ છે. એ વાત પછી 37 ની અંદર કરે છે. આપણે જાણીને અત્યારે પહેલા સરવાળ સિદ્ધિમાંથી લઈએ છીએ, કેમ કે પછી ત્યાં સંકલનની અંદર બીજી કેટલીક વાત વધારે લીધી છે એટલે એનો વિસ્તાર આવશે, એટલે પહેલા અત્યારે આમાંથી આપણે વાંચનમાં લઈ લઈએ છીએ. તો ભરત, ઐરાવત और વિદેહ એ ત્રણેય ક્ષેત્રમાં પ્રત્યેકમાં 5-5 છે. કર્મભૂમિની વાત હવે કરીએ છીએ આપણે. તો કર્મભૂમિ ભરત ક્ષેત્રમાં 5 કર્મભૂમિ, ઐરાવતમાં અને વિદેહ ક્ષેત્રમાં પ્રત્યેકમાં 5-5 છે. કેવી રીતે 5-5 થઈ? જંબુદ્વીપ અઢીદ્વીપની ગણવાની છે, એટલે જંબુદ્વીપમાં 1, ઘાતકી ખંડમાં 2 અને પુષ્કર અર્ધ પુષ્કરમાં 2, એમ કુલ 5 હોય. એટલે એવી રીતે 5 એ ભરત ક્ષેત્ર જે કહેવામાં આવ્યા છે તો એ કર્મભૂમિ છે. ત્યાં એ ભરત એવી જે ઐરાવતમાં અને વિદેહ 5, એમ કરીને 5-5-5 છે. तो ये कर्मभूमि, ये सब कर्मभूमियां कही जाती है, इनमें विदेह का ग्रहण किया है, इसलिए विदेह नहीं कही ने, तो विदेह ની કર્મભૂમિ कही, પણ એમાં અહીંયા स्पष्टता करता कहते कि इसलिए देवकुरु और उत्तर कुरु का भी ग्रहण प्राप्त होता है, अतः उनका निषेध करने के लिए પણ એટલે એમને જો કહી દેવામાં આવે કે વિદેહ ક્ષેત્રમાં પણ કર્મભૂમિ છે એમ કહેવામાં આવે તો દેવગુરુ અને ઉત્તર કુરુ પણ આવી જાય. એટલે એ નથી એમ બતાવવા માટે એમ અહીંયા સૂત્રમાં લીધું છે કે દેવકુરુ और ઉત્તર કુરુ કે સિવા, એવો ત્યાં એમ 37માં લેવામાં આવ્યું છે. દેવકુરુ અને ઉત્તર કુરુ સિવા એવી રીતે ત્યાં સૂત્રની અંદર એ ત્યાં એવી રીતે લેવામાં આવ્યું છે. મને લાગે છે કે આપણે મૂળ સૂત્ર અહીંયાથી જ લઈ લઈએ. અહીંયા મૂળ સૂત્ર ઉપર આપ્યું છે 37માં. અહીંયા છે કે ભરત ઐરાવત વિદેહા કર્મ ભૂમ અન્યત્ર દેવ કુરુ અંતરુભ્ય, એટલે દેવ કુરુ અને ઉત્તર કુરુ એના સિવાયની, એમ અહીંયા સૂત્રની અંદર લીધું છે, એના સિવાયની ભરત, ઐરાવત અને વિદેહ એમ લેવાનું છે. એટલે એની અહીંયા સ્પષ્ટતા કરી છે. કેમ કે આમ નામ સીધે સીધું આપણે કહીએ કે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રની અંદર કર્મભૂમિ છે, તો પછી એમાં ઉત્તર કુરુ અને દેવ કુરુ જે મહાવિદેહ ક્ષેત્રના ભાગ જે કહેવામાં આવ્યા છે એમાં પણ એનો અર્થ એમાં પણ એ કર્મભૂમિ છે એમ અર્થ આવી જાય. પણ ના, ત્યાં કર્મભૂમિ નથી, ત્યાં ભોગ ભૂમિ છે, ત્યાં ઉત્તમ ભોગ ભૂમિ છે દેવકુરુ અને ઉત્તર કુરુની અંદર. તો એટલે કે છે દેવકુરુ और उत्तर कुरु का भी ग्रहण प्राप्त होता है, अत એવું થઈ જાય नहीं, એટલા માટે ત્યાં મૂળ સૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે અત ઉનકા નિષેધ करने के लिए अन्यत्र देव कुरु उत्तर कुरुभ्यः यह पद रखा है. આ સ્પષ્ટતા કરી છે. अन्यत्र शब्द का अर्थ निषेध है. अन्यत्र એમ કહ્યું એટલે એનો થાય છે કે એ નથી, એક આ દેવકુરુ અને ઉત્તર કુરુ સિવાય. દેવકુરુ, ઉત્તર कुरु, हेमवत, हरिवर्ष, रम्यक, हिरण्यव्रत और अंतरदीप ये भोग भूमियां कही जाती है. પણ એમાં દેવકુરુ, ઉત્તર કુરુ, હેમવત, હરિવર્ષ, રમ્યક અને હૈરવ્રત જે છે એ બધી ભોગ ભૂમિ છે. અને બાકી અંતરદ્વીપમાં જે ભોગ ભૂમિ છે એ તો કુભોગ ભૂમિ છે. અંતરદ્વીપની અંદર જે ભોગ ભૂમિ અહીંયા કહેવામાં આવે છે તો કુભોગ ભૂમિ છે. આ દેવકુરુ, ઉત્તર કુરુ, હેમવત, હરિવર્ષ, રમ્યકવ્રત અને હિરણ્યવ્રતની જે 6 જંબુદ્વીપને વિશે, 12 જે છે તે ઘાતકી ખંડને વિશે અને 12 એના પછી અર્ધ પુષ્કર દ્વીપને વિશે, એમ કુલ 30 જે ભોગ ભૂમિ જે કહેવામાં આવી એ ખરેખર સાચી ભોગ ભૂમિ કહેવાય. એટલે ઉત્તમ ભોગ ભૂમિઓ ત્યાં ભોગ ભૂમિ છે. બાકી આ જે છે એમાં પણ જે ઉત્તર કુરુ ને દેવકુરુ છે એમાં ઉત્તમ છે, અને હરિવર્ષમાં જે છે મધ્યમ છે, હરિવર્ષ અને રમ્યકમાં, અને હેમવત અને હૈરણવ્રતની અંદર જઘન્ય ભોગભૂમિ છે. આ ભોગભૂમિ છે કે જ્યાં કલ્પવૃક્ષ વગેરે હોય છે. પણ અંતરદ્વીપમાં જે ભોગ કહ્યું તો એ તો કુભોગભૂમિ છે, એ કુભોગભૂમિ છે. એની વાત અગાઉ આપણે આવી ગઈ. હવે અહીંયા શંકા કરીને કહે છે કે કર્મભૂમિ
यह संज्ञा कैसे प्राप्त होती है, કેમ એને કર્મ ભૂમિ કહેવામાં આવ્યું, ક્યાંથી એ તમે શબ્દ કાઢ્યો? समाधान में कहे कि जो शुभ और अशुभ कर्मों का आश्रय हो उसे कर्म भूमि कहते हैं। जो शुभ और अशुभ कर्मों का आश्रय हो उसे कर्म भूमि कहते हैं। यद्यपि तीनों लोग कर्म का आश्रय है, फिर भी इससे उत्कृष्टता का ज्ञान होता है कि ये प्रकर्ष रूप से कर्म का आश्रय है। હવે કર્મનો આશ્રય તો ત્રણેય લોક અહીંયા કહેવામાં આવ્યું છે, છતાં અહીંયા કેમ કહેવામાં આવ્યું છે? તો કે અહીંયા એવી જીવોને કર્મ ચેતના હોય છે જેને કારણે શુભ અને અશુભ ભાવો કરે છે અને એવી ગતિ વગેરે કરે છે, તો એમાં પુણ્ય અને પાપના ઉદયો પણ હોય છે અને સાથે એ સિદ્ધ દશાને પણ પ્રાપ્ત કરી શકે છે। તો એ બધી વાત જે છે એટલા માટે એને કર્મભૂમિ કહેવામાં આવી છે। તો કે मुख्यताती ये चेत प्रकर्ष रूप से कर्म का आश्रय है। सातवें नरक को प्राप्त करने वाले सातमी नरक ने प्राप्त करी सके एवा अशुभ कर्म क्या थई सके छे? सातवें नरक को प्राप्त करने वाले अशुभ कर्म का भरत आदि क्षेत्रों में ही अर्जन किया जाता है, त्यां ज एवा पापो थई सके छे। भरत आदि એટલે भरत ऐरावत वगैरह। इसी प्रकार सर्वार्थ सिद्धि आदि स्थान विशेष को प्राप्त करने वाले एवी रीते पुण्य में सर्वार्थ सिद्धि में जे जई सके एवा पुण्य पण क्या थई सके छे? तो आ कर्मभूमि में ज थई सके छे। એટલા માટે આને કર્મભૂમિ કહેવામાં આવે છે। આ ભૈરત ऐरावत ने મહાવિદ્ય ક્ષેત્રની કર્મભૂમિ એવી છે કે જ્યાં એવા સર્વોત્કૃષ્ટ એવા પુણ્ય પ્રાપ્ત કરી અને सर्वार्थ सिद्धिना देव पण थई शकाय અને सातमी नरकना नारकी पण थई शकाय एवा पाप कर्म पण थई शके छे। એટલે कर्मभूमि કહેવામાં આવી છે। એટલે केवा कर्म का उपार्जन भी यहीं पर होता है। तथा पात्रदान आदि के साथ कृषि आदि 6 प्रकार के कर्म का आरंभ यहीं पर होता है। कृषि मसी असी બધું જે છે व्यापार બધું वाणिज्य એ બધું અહીંયા જ થાય છે। इसलिए भरत आदि की कर्म भूमि संज्ञा जाननी चाहिए। इतर क्षेत्रों में 10 प्रकार के कल्प वृक्षों से प्राप्त भोगों की मुख्यता है, इसलिए वे भोग भूमिया कहलाती है। पेली 30 भोग भूमि में कल्प वृक्ष वगैरह होय छे એટલે એ भोग भूमि કહેવાય છે। હવે વિશેષ અર્થની અંદર કહે છે કે यह पहले ही बताया आए है कि भरत आदि क्षेत्रों का विभाग 2.5 द्वीप में ही है। जम्बू द्वीप में भरत आदि क्षेत्र एक है। એટલે ભરત આદિ કહ્યું ને એટલે ભરત ઐરાવત અને મહાવિદ્ય ની વાત કરતા અહીંયા કહે છે એ રીતે એક નું વાત કરી છે અહીંયા कि जम्बू द्वीप में भरत आदि क्षेत्र एक है और धातकी खंड व पुष्करार्ध में 2 है। इस प्रकार कुल क्षेत्र 35 होते हैं। अहिया 35 कया એટલે આપણને એમ થાય કે 15 થવા જોઈએ ને, આપણે 5 કયા તો પછી 15 થવા જોઈએ ને, 35 કેમ કયા? ભૂલ છે ના, ભૂલ નથી, 35 છે। ક્ષેત્રોની વાત કે છે વિશેષની અંદર કે આ પંડિતજીએ જરાક જુદી રીતે વાત લીધી છે કે આ 15 તો થાય છે, આપણે સમજી શકીએ છીએ 15 ક્ષેત્રો જે થયા એ તો બરાબર સમજાય છે। આપણે 5 ભરત થાય છે, 5 ऐरावत થાય છે અને 5 વિદેહ ક્ષેત્ર છે એટલે 15 થયા। પણ અહીંયા 15 ની જગ્યાએ 35 કેમ લીધા? 20 ક્યાંથી લાવ્યા? 20 જે બીજા લીધા એ ક્યાંથી લાવ્યા? એ तो ये आगे यहाँ उत्तर आवे छे એટલે આપણે સમજાશે। तो उसमें भी उत्तर कुरु और देव कुरु विदय क्षेत्र में होकर भी अलग गिने जाते हैं, क्योंकि यहाँ उत्तम भोग भूमि की व्यवस्था है। इसलिए 5 विदेहों के 5 देवकुरु और 5 उत्तर कुरु इनके उक्त 35 है। એટલે આ જે 35 જે કહેવામાં આવ્યા ક્ષેત્ર, એ 35 ક્ષેત્રમાં એ 5 વિદેહના 5 દેવકુરુ અને 5 ઉત્તર કુરુ એટલે 10 ક્ષેત્રને ભેગા લઈ અને પંડિતજી અહીંયા 35 ક્ષેત્ર કયા છે। આ 35 ક્ષેત્ર કહેવામાં આવ્યા છે।
એમ 35 કહેવામાં આવ્યા. 10 કહેવામાં આવ્યા એટલે ત્યાં એ રીતેના એવા 35 એવી રીતે, આ 20 એવી રીતે થાય છે. 15 તો આપણે ગણ્યા, પણ બીજા જે 20 જે લેવામાં આવ્યા એ उत्तर कुरु, देव कुरु, विदेह क्षेत्र में होकर भी अलग गिने जाते हैं, क्योंकि यहाँ उत्तम भोग भूमि की व्यवस्था है. इसलिए 5 विदेहों के 5 देव कुरु और 5 उत्तर कुरु, इनको उक्त 35 क्षेत्रों में मिलने पर कुल 45 क्षेत्रों, तो એટલે એ 20 ને પછી એમાં પેલા 15 એની અંદર ઉમેરી અને એ પ્રમાણે આ 10 ને ઉમેરીને પછી 45 કર્યા છે. तो इनमें से 5 भरत, 5 विदेह और 5 ऐरावत है, 5 कर्म भूमिया है और 30 भोग भूमिया है. એટલે 45 નો જે આંકડો જે અહીંયા કહેવામાં આવ્યો એમાં કર્મ ભૂમિ જે છે તે 15 લીધી અને 30 ભોગ ભૂમિ છે. 30 ભોગ ભૂમિ આપણે જે રીતે સમજ્યા છે તે જ રીતે 30 ભોગ ભૂમિ અને 15 જે છે તે કર્મ ભૂમિ, એમ 45 લીધી છે. અહીંયા જે લેવામાં આવ્યા છે તો પેલા 4 ક્ષેત્રને લઈ અને 35 ગણવામાં આવ્યા છે. તો ફરીથી યાદ કરાવો કે 15 તો આપણે સમજ્યા, અહીંયા 15 તો આપણને સમજાય છે કે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ ક્ષેત્ર, અને એ સિવાય જે 4 પેલા લેવામાં આવ્યા હિમવત, હરિવત અને ઉપર એવી રીતે, તો એમ 4 થયા. તો એ જંબુદ્વીપમાં 4 થયા, જંબુદ્વીપની અંદર 4 થયા. તો એ જ રીતે ધાતકી ખંડની અંદર 8 થાય અને એ પછી પુષ્કરની અંદર પણ 8 થાય. એટલે 8 ને 8 16 અને 4 એ લીધા છે. હિમવત અને હરિવત એ જે ક્ષેત્રો લીધા છે તો એ 20 ક્ષેત્રો અને 15 કરી અને 35 અહીંયા લીધા છે. અને એ 20 ક્ષેત્રોને સાથે બીજા 10 જે ભોગભૂમિના ક્ષેત્રો લઈએ તો 35 ની અંદર 10 ઉમેરીએ એટલે 45 ક્ષેત્ર થાય. અને 45 નો જો જુદી રીતે હિસાબ મેળવીએ તો એ રીતે થાય કે 5 ભરત છે, 5 વિદેહ છે, 5 ઐરાવત છે, 15 કર્મભૂમિ છે અને 30 ભોગભૂમિ છે. એમ લઈએ તો પણ 15 અને 30 કર્મભूमि અને भोगभूमि મળી અને 45 क्षेत्र આ રીતે લેવામાં આવે છે. ये सब कर्मभूमि और भोगभूमि क्यों कहलाती है, इस बात का निर्देश मूल टीका में किया है. तो उक्त भोग भूमियों में स्थिति का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. ये આપણે હવે એની સ્થિતિ કેટલી છે એ 38મા સૂત્રની વાત પછીથી લઈશું. હવે સંકલનમાં આવીએ પાછા, અને સંકલનમાં જે વાત કરી છે તે આપણે આગળ લઈએ છીએ. તો 36મું 35માં નો વિચાર આપણે કર્યો, મનુષ્ય ક્ષેત્ર જે છે તેની વાત કરી અને એ આગળ ચાલતા બીજા દ્વીપની, નંદીશ્વર દ્વીપ વગેરેની વાત આવી. એ પછીથી 36માં કહે છે મ્લેચ્છોના ભેદ. અહીંયા તો આર્યા મલેચ્છ ચાહે, એટલે કે આર્ય અને મ્લેચ્છ એવા ભેદથી મનુષ્ય 2 પ્રકારના છે. આર્યના 2 પ્રકાર કહેવામાં આવ્યા, એક રિદ્ધિ પ્રાપ્ત આર્ય અને એક રિદ્ધિ વિનાના આર્ય. એટલે એને અનરિદ્ધિ પ્રાપ્ત આર્ય, એમ અનરિદ્ધિ પ્રાપ્ત પણ આર્ય કહેવાય. એટલે રિદ્ધિ પ્રાપ્ત અને રિદ્ધિ રહિત, રિદ્ધિ સહિત આર્ય અને રિદ્ધિ રહિત આર્ય. તો રિદ્ધિ પ્રાપ્ત આર્ય જે છે તે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય છે, કે રિદ્ધિ છે એવી રિદ્ધિધારી હોય છે, રિદ્ધિવાળા આર્ય હોય છે. અને અનરિદ્ધિ પ્રાપ્ત કે જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય. હવે રિદ્ધિ પ્રાપ્ત આર્ય જ્યારે કહેવામાં આવ્યા તો રિદ્ધિ કેટલા પ્રકારની જે છે એ અહીંયા કહેવામાં આવી. તો અહીંયા 8 કહેવામાં આવી છે. ત્યાં 7ની વાત હતી, અહીંયા 8ની વાત કરવામાં આવી છે. તો બુદ્ધિ, ક્રિયા, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ અને ક્ષેત્ર, એની 8 પ્રકારની રિદ્ધિ અહીંયા કહેવામાં આવી છે. જે ત્યાં જે 7 પ્રકારની વાત જે કરવામાં આવી હતી સર્વાર્થ સિદ્ધિની અંદર, તો અહીંયા 8 પ્રકારની રિદ્ધિ કહેવામાં આવી છે. અને એ રિદ્ધિ શું છે એ રિદ્ધિના વર્ણન કરવામાં આવ્યા છે. એ 8 પ્રકારની રિદ્ધિ જે છે, રિદ્ધિ પ્રાપ્ત આર્યો જે છે, તો અને રિદ્ધિ વિનાના આર્યો, આપણે આર્યોની વાત ચાલી રહી છે, મ્લેચ્છની વાત અહીંયા નથી. આર્ય અને મ્લેચ્છ પછી મ્લેચ્છની વાત તો આગળ કરશે, પણ આ રિદ્ધિ જે છે તે 8 પ્રકારની રિદ્ધિ કહેવામાં આવી. આપણે સર્વાર્થ સિદ્ધિની અંદર એ વાતને સમજ્યા કે 8 પ્રકારની રિદ્ધિ
વાળા જે આર્યો હોય છે તો એ ત્યાં વાત કરી દીધી રિદ્ધિ પ્રાપ્ત આર્યની. 36મા સૂત્રમાં રિદ્ધિ પ્રાપ્ત આર્ય और રિદ્ધિ રહિત આર્ય. રિદ્ધિ રહિત આર્ય જે છે એ 5 પ્રકારના છે. એમાં રિદ્ધિ રહિત આર્યમાં 5 પ્રકાર કયા કે ક્ષિપ્ત અને એમાં ક્ષિપ્ર આર્ય, જાતિ આર્ય, કર્મ આર્ય, ચારિત્ર આર્ય અને દેશ આર્ય. એ તો રિદ્ધિ રહિત આર્યની વાત કરી. પણ જે રિદ્ધિ વાળા આર્ય જે છે એમાં રિદ્ધિ 7 પ્રકાર અહીંયા કહી છે કે બુદ્ધિ, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ और अक्षीण रिद्धि के भेद से रिद्धि प्राप्त आर्य 7 प्रकारना है. तो आमा क्षेत्रनी रिद्धि लीधी नथी. अहींया सर्वास सिद्धिमां क्षेत्रनी रिद्धि लीधी नथी. ए रिद्धि प्राप्त आर्यमां क्षेत्रनी रिद्धि अहींया संकलનમાં લેવામાં આવી છે. बुद्धि, क्रिया, विक्रिया, तप, बळ, औषध, रस અને 8મું જે છે તે ક્ષેત્ર. તો આ रिद्धि, આ 8 रिद्धिओનું સ્વરૂપ કહેવાય છે અને આ रिद्धिओ કેવા પ્રકારની છે, એનું સ્વરૂપ કેવું છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં સમજીશું. અને પછી ફરી પાછું રિવિઝન પણ આપણે મેરેજનું થઈ જશે, કેમ કે એ સૂત્રો આપણે આમાંથી સંકલનમાંથી લેવાના બાકી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.